એટલે મને પાણીની તરસ લાગી. પછી આવીને બેસી ગયો. પેલા એમ થયું પીવું, પણ પછી બેસી ગયો ને ઊભો ન થયો. મેં કીધું હવે પછી નિરાતે જાસુ ત્યાં પીશું પાણી. અચ્છા. ત્યાં તમે વચ્ચે પ્રવચનમાંથી હા હા મને અંદર એવો વિચાર આવ્યો પાણી દઉં તો ત્રણેય જો. daily સિંક્રો. શૂન્ય શું કામ કરે? ના સાચી વાત છે. એ બધો એ તો તમને બહુ બહુ. નકર આ કેટલો વિષય એકદમ ગહન હા હતો. હા હા બહુ depthમાં હા જતો હતો. હા હળવા મૂળની વાત ના નહોતી. ના 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 એકદમ ડેપ્થમાં જતો હતો. ત્યાં તમે બાથરૂમ જઈને આવે ને પછી બધાને પાણી ના હમણાં જ એક જામનગર ની અંદર એક ભાઈ છે. હવે એને મેં એમ કીધું તમારા જ્ઞાનને તમારે વેરીફાઈ કરવાનું. એટલે એને મને યાદ કર્યો હશે. હવે ક્યાંનું વેરિફિકેશન તો થવું જોઈએ કે મેં યાદ કર્યો છે પહોંચ્યું કે નહીં. અચાનક રીતે હું વોકિંગ કરવા જતો હતો ને અચાનક બેસી ગયો ને મેં એને ફોન કર્યો. તો એ કે હું એનો વેરિફિકેશન ની જ રાહ જતો હતો. ના એટલે આપણા જીવન બધાના જીવનમાં તમારા જીવનમાં તમે ખાલી ઓબ્ઝર્વ કરો ને તો તમને ઘણા પ્રસંગો દેખાય. તમારા મગજમાં હાલતું હોય એ આખા કોકના મગજમાં એ એટલે સમષ્ટિમાં હોત એ પડઘો પડે એનો. એવું જ એક ઓલી છે મીઠી પીડા કે અમે આમ ઘણા સમયથી હું ને જિજ્ઞાસ રવિવારે ભાઈ આમ અમુક વખતે કહી ગયા હતા કે હું ન હોઉં અથવા એ સત્સંગ બંધ કરતા અમુક સમયે તો એમ કહેતા હતા કે આ સમયે રવિવારે તમે 6 થી 8 મારી કેસેટ વિડીયો જુઓ કે મૌન કરો કે ધ્યાન કરો. હા બરાબર. તો એમ કે મારા તરંગો આવી રીતે આ વેરિફિકેશન. તો હવે અમારે અહીંયા ભાવ પીડા એવી છે કે ઈ રવિવારે તમારો અહીંયા 5 થી 7 સત્સંગ હોય ને અમારે આ 6 થી 8 બેસવું હોય તો એટલે 2-3 એટલે અમે હજી તો થોડુંક હવે આમ જુઓ તો 90% જેવું તો સેટ થઈ ગયા. બરાબર બરાબર. હવે આ જરા એક અત્યારે ઈ રીએ છે મનમાં કે કઈ રીતે એનું સમાધાન. ના એટલે કોઈ પણ વસ્તુ છે એ ફ્લેક્સિબલ હોવી જોઈએ. તમે માનો કે જે વસ્તુ કરો છો એની અંદર ફ્લેક્સિબિલિટી જોઈએ. અને તમે માનો કે વ્યાસજીને તમે યાદ કરીને હવે દાખલા તરીકે તમે કોઈ જાગૃત વ્યક્તિ આગળ જાઓ તો તમને ઈ જ વાઇબ્રેશન તો મળવાનું જ હોય ને. તો હવે દાખલા તરીકે ક્યારેક ના એટલે જ્યારે તમે ઘરે હો કઈ કામ ન હોય ત્યારે તમારે ઈ જ કરવાનું. પણ માનો કે હવે તમે કોક જગ્યાએ સત્સંગમાં જવું છે તો એ કરી શકો. એટલે એમાં એટલે આપણે કોઈ પણ વસ્તુ બનાવી છે બંધાવવા માટે નથી કરતા. બંધાવવા માટે નથી કરતા એમ. અને બીજું આપણને ક્વેશ્ચન કરવો જોઈએ કે હાલો આપણે માનો કે 6 થી 8 કલાક કરી છે એમાં ખરેખર વ્યાસજીનું હોવાપણું છે એ અનુભવી કરી શકી છે કે પછી આમ રૂટીન વસ્તુ છે. એટલે આ સતત રીતે જાગૃતિ એટલી બધી રહેવી પડે ને. નકર આપણે હાવ કોઈ પણ હેબિટ તમે પાડો ને એ છેલ્લે મિકેનિકલ જ હોય. અને વ્યાસજીને તો તમે આપણને આવડવું જોઈએ. તમે ઈ વખતે નહીં, તમે ગમે ત્યારે તમે એને પોકાર કરો ને તમને એની હારે જોડાતા આવડવું જોઈએ. તમને આવડવું જોઈએ. એમાં ઈ સમયે જ કઈ જરૂર નથી એમ. તો પછી આખો દીનું શું? હા આખો દીનું શું? સાચી વાત. હા એટલે સૂક્ષ્મમાં જાય હા તમે કહો છો ઈ જ હા હા. ઈ જ ડાયરેક્ટ. ના એટલે જ્યાં લગીન ઘરે હો ત્યાં લગીન તમે આને અપનાવો. અને હવે તમારી ફ્લેક્સિબિલિટી જોઈ કે ક્યાંક હવે આપણે કોક છે તો સત્સંગમાં છે તો જવાનું. એ વસ્તુ એ રીતે નિયમો છે એ બંધાવવા માટે નથી. એટલે મારા મગજમાં તો હું એમ તો ચીપકું એમ જ નથી કારણ કે મારું જીવન જ એવું છે કે બરાબર પ્રવાહિકતા વાળું છે. એટલે પછી મેં કીધું તો પછી ગુરુવારે બેસી જાવ એમ. હા હા ઈ જોઈ લઉં ગુરુવારે જવું. ના હું તો એમ કહું તમે સાચી પદ્ધતિ ગોતી કાઢો. વ્યાસજીને રિયલ સેન્સમાં જોડાવાની પ્રક્રિયા ગોતી કાઢો. એમ કે આપણે મન શું કામ મનાવી છે મારે એનું પ્રૂફ જોઈ છે. એમ કે ક્યાં લગીને મનાવશું આપણને, ક્યાં લગીને ભ્રમણામાં રાખશું આપણને કે હાલો વ્યાસજીની તમે કેસેટ સાંભળો છો પણ ખરેખર એના વાઇબ્રેશનોને ફીલ કરો છો. માનો કે સાંભળી છે ત્યારે વાઇબ્રેશન રિયલ સેન્સમાં કાલ્પનિક રીતે તો અનુભવ કરી. રિયલ એટલે ઓબ્જેક્ટિવલી કોઈ પણ વસ્તુને ઓબ્જેક્ટિવલી સબ્જેક્ટિવ એટલે આપણો કલર વગર આપણે જોતા શીખવું જોઈએ એમ.
હા, એટલે ઈ સૂક્ષ્મમાં પાછું આ તો એક ઉપર છેલ્લી મેં રજૂઆત કરી, પણ આ પાછો ઈ જે પ્રયાસ છે એ પ્રયાસ ઈ રીતે પાછો ઈ તો હું ઈ મારે ઇગ્નોરન્સમાં નથી. આ રીતે જવું જોઈએ કે આ નહીં એમ એની નહીં, ઇગ્નોરન્સમાં થવું જોઈએ. ઇગ્નોરન્સમાં નથી તો પછી તમે શું કરો છો એના માટે? ના એટલે હવે તમારે હા. તમને ચેલેન્જ કરવાની છે, હા તો તમે શું કરો છો? ના એટલે આને તમે ઓલું ન લેતા. આપણે એટલા માટે કે તમે એનાથી ઊંડા ઉતરી શકો, તમે પાછા સાચા રસ્તા ઉપર તમે ખરેખર. નકર શું થાય, આપણે આશ્વાસન લેતા હોય કે ભાઈ હું તો બરાબર વ્યવસ્થિત કરું, એમ નહીં. તો એનું મારે પ્રૂફ જોઈશે. માનો કે તમે હવે તમને એમ લાગે કે તમે આ કેસેટ સાંભળો છો એ બરાબર, પણ વાઇબ્રેશનોનો શું અનુભવ છે? હા, એટલે ઈ તો પાછું આપણું અંદર સેન્સિટિવ ડિસ્કશન થઈ ગયું ને કે આપણા પોતાના વ્યાસજીના સાથેના જીવનના અનુભવ હોય આપણી પાસે, એટલે ઈ અનુભવો આપણને એકદમ આમ 100% સોના જેવા કરાવી દીધેલા હોય. એટલે એક વિશ્વાસ તો છે જ. આજ ઓલા ભાઈના હવે જીવનભર રિએક્શનનો વિશ્વાસ તો હશે જ કે આ રિફ્લેક્શન આવી ગયું, તમારો ફોન પહોંચી ગયો, એ ભૂલશે નહીં હા ક્યારે. હા એ મારું જે વ્યાસજી સાથેનું જીવન ગયું હોય એમાં એને મને આ વાઇબ્રેશનના કે જે કંઈ અનુભવ કરાવ્યા હોય, તો એ અનુભવના આધારે પછી હું ઘડીએ ઘડીએ હવે એને પછી એ પરીક્ષાના એરણ ઉપર ન મૂકું કે મને વાઇબ્રેશન મળે છે કે નહીં, ના, એવું- મળી ગયા હોય તો. ના એમ નહીં, હા. ઈ કાલ થઈ ગયું. આજ અત્યારે અચ્છા ઈ કાલ થઈ ગયા. નહીં રે ના રિયલ સારી વાત કહી રિયલ. તમે. નહીં. ના એટલે મોટિવેશન થઈ હા ગયું ને. હા હવે ઈ મોટિવેશનલ છે. ના, હું તો એટલે- positive જ લઉં. ના એટલે સત્સંગ છે ને, હા. સત્સંગ શું કામ એને જરૂરી છે? આપણે જે જગ્યાએ સ્ટેગ્નન્ટ થઈ ગયા હોય ને એ જગ્યાએથી એ બહાર હલવું, નીકળી જવા માટે પાછું સત્સંગ છે. પાછું હલવું, હા, અચ્છા. પાછું હલવું. ના એટલે આપણા મનની બુદ્ધિની રચના એવી છે કે પોતે વ્યવસ્થિત છે, હા. પોતે બરાબર જઈ, એટલે એના ઉપર ઈ જે બોલે છે ને હા. એના ઉપર તમે વિશ્વાસ ન કરો, હમ. એના ઉપર વિશ્વાસ. ના ના, એટલે ઈ વાત છે કે અપડેટેડ થવું જોઈએ. હા, એટલે એક એવી વાત એ છે. કાલની વાત હતી, હા, કાલની વાત હતી. હા, અને એટલે- કાલની વાતને માનો કે કાલની વાત છે ને અત્યારે આપણી અંદર કંઈક પ્રગટતું નથી, તો માનો કે એક સંતો છે એનો કોઈ પ્રસંગો છે એની કંઈક આપણે વાત કરી છે, એના દ્વારા આખું વાતાવરણ બદલાઈ જાય છે. જો તમે જો અનુભવ કર્યો હોય તો, હમ. જ્યારે સંતો વિશેની કંઈક વાત કરતા હોય ત્યારે આખું વાતાવરણ બદલાઈ જાય. હમ. તો આ વાતાવરણ બદલાય એટલે શરૂઆતમાં આપણી અંદર પ્રગટ નથી થયું તો એનો આધાર લઈ અગાય, હમ. પણ પછી તો એક સમય એવો આવે કે આપણે આપણી અંદર જ પ્રગટ કરવું પડે. હમ. હા, અને એક આવો આધારે લઈ શકીએ કે જીવનની અંદર જે બનતી ઘટનાઓ હોય એમાંય આપણે દેખાતું હોય કે આમાં સીધો કોઈ આપણો પોતાના નો રોલ નથી દેખાતો, અને આમાં પણ આ ઘટના બની, ઘટનામાં આ ચેતનાઓનું અનુસંધાન છે, એવું પણ આપણે માની શકીએ. માનવાનું નહીં, હા, એટલે દેખાવું જ જોઈએ. હા, દેખાય. હા, એટલે ઇટ સેન્સ. હા હા કારણ કે આ રાજકોટની અત્યારની જે ઘટના છે ને મારી આવવાની, એમાં કોઈ જગ્યાએથી ક્યાંય નાનભાઈ તો ઘણા સાક્ષી છે, આખો પરિવાર. ના ઈ તો ના એટલે કુદરત કરે જ છે. ના એટલે હા. તમારી વાત સાચી છે હા. કે કુદરત આમ મિરેકલ જેવું કરી દે હા, કે હા, આપણે વિચાર ન કર્યો હોય ત્યાં આપણને મૂકી દે. હા, ઘટનાઓ બધી હા એટલે. ઈ તો છે. હા, એમાંથી એવી રીતે. પણ ઈ એક સ્પેશિયલ પ્રસંગ છે. ને હવે આપણી અંદર થવું ના જોઈએ. ના ના તમને હા, સમજાવું. હા. તમે કંઈક કરવા માંગો છો, હા. માનો કે તમારું ઘર છે કે ઘરની અંદર કંઈક કરવા માંગો છો ને થતું નથી, હમ. તમે કંઈક કરવા માંગો છો અને થતું નથી, હમ. તો હવે વૈશ્વિક ઇન્ટેલિજન્સ ને જોઈ શકશો કે શું કામ નથી કરવા દેતી? હમ. ત્યારે નહીં જોઈએ. તો પછી ના એટલે આપણે જનરલ જ્ઞાન પ્રાપ્ત કરી હા, શકીએ. હા, એટલે પ્રતિ ક્ષણે જોઈ મારે જ્ઞાન ને. ડેપ્થમાં જ. હા, depth. સૂક્ષ્મ હા, થઈ જવું જોઈએ તરત જ પાછું સતત સૂક્ષ્મ થઈ જાય તો હવે દાખલા તરીકે આ તો પ્રસંગ વિશેષ છે કે તમે ધાર્યું ન હોય ને તમે રાજકોટમાં આવી ગયા, ઈ તો અસાધારણ વસ્તુ. પણ સાધારણ વસ્તુ હોય, આપણો આગ્રહ હોય, આપણી માન્યતા હોય, એ વખતે આપણને એની શરણાગતિ યાદ આવે છે કે આગ્રહ અથવા માન્યતા પૂરી નથી થતી તો શું થાય છે? શરણાગતિ રહે છે કે કેમ થાય છે? હા, એ વધારે હા એ રીતે વેલ્યુબલ, ઈ વધારે થાય છે. જીવન જે બને ને અત્યારે જે બનતું હોય ને ઈ મહત્વનું છે. કાલ જે થઈ ગયું, કાલ સંતારે સમાધિ થઈ ગઈ તોય ભલે થઈ ગઈ, એને સાક્ષાત્કાર કરાવી દીધો તો ભલે કરાવી દીધો, આજ આ ક્ષણ. પાછા 50 વર્ષ તમે કહેજો ને છે. ના એટલે ઈ તો જાગૃત લોકો માટે છે, ઈ જાગૃત લોકો માટે છે.
ઈ થઈ જાય પછી એ જો 50 વર્ષ છે તો અને 50 વર્ષ તો વ્યાસજી જે 15 જન્મ કહે છે ને એ દ્રષ્ટાના કહે છે, તો તમે સમજો કે ન સમજો? હા તમને માનો કે વ્યાસજીએ ક્યાંક બોલ્યા છે ને કે 15 જન્મ થશે, એ 15 જન્મ દ્રષ્ટામાં આવ્યા હો તો જ, બાકી તમે બીજી વાત ન કરો. એટલે લગભગ લોકો આ દ્રષ્ટા અથવા સત્સંગ સાંભળો હે? ઈ સત્સંગ સાંભળો પાછો, હા હા એમાં એને આખી કન્ડિશન મૂકી પેલા હા કે આ વસ્તુ હોય એને આ છે, બરાબર. આ અહીંયા દાદરો ચડી ગયા અને જે લોકો સમજે છે 15 હા જન્મ, એમ હા નથી, એમ નથી. એમ નથી. એને આખું ક્લાસિફિકેશન અને એટલું સરસ ક્લાસિફિકેશન છે હા કે મને ઈચ્છા થઈ ગઈ હતી કે હું તમને ઈ સત્સંગ ફોરવર્ડ કરું. વાહ સરસ, પણ ઈ કરજો, વાંધો નહીં. આને હું ને જીજ્ઞા હતા ઈશ્વર આમ આખું આમ અત્યારે હવે મેમરીનો ભાગ ન હોય એટલે શબ્દ નથી આવતા, પણ બરાબર આ મારી આખી અત્યારે અંદર સ્થિતિ બદલી ગઈ એમ. બરાબર. આ યાદ કરતા એમ બરાબર. અત્યારે તમે કહો છો ને આ સંવેદના હા આ તરંગો અત્યારે આવી ગયા હોય મગજમાં એવું લાગ્યું. બરાબર આ જો અત્યારે બૂમ થઈ ગયો એમ બરાબર. કે ઈ બહુ સરસ રીતે સમજાયું પેલા કે તમે આમ 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 હો. આ જાગૃતિ પૂર્વકનો પુરુષાર્થ ને એ બધું એને કીધું કે પ્રકૃતિમાં કોઈ પણ ઘટના આવે છતાં તમારી ક્ષમતા હોવી જોઈએ. સૌથી છેલ્લી સાધના ઈ જ છે કે કાંઈ પણ આ જે વાત થાય છે એમાં તમારી હાજરી. એટલે 5 થી 7 ની અવસ્થા એવી છે ને હા. કે એમાં જન્મો છે. હા હા 5 થી 7, 5 ની અવસ્થા પ્રાપ્ત થયા પછી 7મી અવસ્થા લગીને પહોંચવા માટે દમ નીકળી જાય એવું છે એમ. હા એટલે એને કીધું પછી કે આ પછી મેક્સિમમ માં જાજો એમ. કારણ કે 7મી અવસ્થા આવે એ પેલા તો રજોગુણ કેટલો થઈ ગયો હોય, હું શિબિર કરું, હું આ કરું, હું ને જગાવી દઉં, ફલાણું કરું, ઢીકણું કરું. એટલે તમે આખી ઉર્જાને તમે બહાર ફેલાવો છો, અંદર હજી બાકી છે, કંઈક બાકી છે. એ બાકી ઉપર તો હવે ધ્યાન જાતું નથી એમ. એક વ્યાસજીની એક બીજી વાત એ કે અમુક 4 સંસ્કાર કીધા હતા, 3 થી 4 સંસ્કાર. ઈ કે ઈ તો જ્ઞાની બધું તમારું કયો છો તમે કયો બધી સિસ્ટમ માંથી નીકળી ગયા બધામાં છેલ્લે તો 4 સંસ્કાર એવા છે કે ઈ મૃત્યુ સમયે જ છૂટે. બરાબર. 3 થી 4 સંસ્કાર જ્ઞાની અમારા જેવા બધા જે કઈ ના 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 એટલે આમ જ્ઞાની લોકોને કઈક સ્ટ્રક્ચર તો જોઈ ને. હા માનો કે જીવન જીવવા માટે સ્ટ્રક્ચર તો જોઈ ને. હોય તો finish. હા ના એટલે એનું સ્ટ્રક્ચર સાયકોલોજીકલ સ્ટ્રક્ચર હોય, ખાવા પીવા, કપડા પહેરવા, એ બધાનું સ્ટ્રક્ચર તો હોય જ ને. એને એ લોકો નહીં હોય એમ. એ તો સવાલ જ. એને લેસા અવિદ્યા કહે. એ લેસા અવિદ્યા જયારે મૃત્યુ પામી ત્યારે જાય. છૂટે. કારણ કે જ્યાં લગીને જીવવું છે ત્યાં લગીને આ અવિદ્યામાં જીવવું પડશે. એટલે એને આમ અવિદ્યા નો કહી તો આમ વેદાંતમાં એને લેસા અવિદ્યા કહે. તમે થર્ડ પુરુષ થઈ જાવ ને તમારા જીવનની અંદર, ઓબ્ઝર્વેશન દ્વારા થર્ડ પર્સન થઈ જાવ ને ત્યારે જ તમે પાર ઉતરશો. એ વગર પાર નહીં. એટલે આપણે કેમ હું તમને જોતો હોય એવી રીતે મને જોઉં ને, થર્ડ પર્સન જ્યાં લગીને હું ન થાવ ને ત્યાં લગીને આ કામ નહીં થાય. થર્ડ પર્સન થાવ. આપણે બીજા લોકોની પર્સન નો થાય તો 100 બચાવ સતત હા ચાલે. હા હાઈ 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 પોતાનો સવચા ચાલુ રહીએ, જસ્ટિફિકેશન ચાલુ રહીએ, હું બરાબર છું એ ચાલુ રહીએ. આપણી અંદરનું જે એટેન્શન છે ને એ એટેન્શન ને તમે વર્ક કરવા દો ને, એટેન્શન ને વર્ક કરવા દો ને, એ આરપાર જોઈ શકે એવું છે અંદર. તમારે અંદાજની જરૂર જ નથી કે આ વ્યક્તિ શું છે, કેમ છે, એના અંદાજની જરૂર નથી. એટલે એટેન્શન વર્ક આપણા જીવનની અંદર, એટેન્શન આપણા જીવનની અંદર પ્રગટ વધારે ને વધારે થાય ને એ બધી વસ્તુને આરપાર જોઈ શકે એમ છે. હું એટેન્શન શબ્દ તમે પહોંચી આગો એટલા માટે વાપરું છું. ઓમ કોન્શિયસનેસ છે, ઓમ અવેરનેસ છે, એનું નામ અવેરનેસ છે. એટેન્શન તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, પણ બધા સમજી શકે એ સેન્સથી હું આ કહું છું. જ્ઞાનના જેટલા ચમકારા, જ્ઞાનના જેટલા ફ્લેશો છે ને એ આની અંદર છે. આપણી અંદર જે હોવાપણું છે ને એમાંથી ફ્લેશો નીકળ્યા રાખે. તમે પ્રશ્ન સામે જોવો ને એટલે ઈ એની અંદરથી બધી વસ્તુને કાઢ્યા રાખે. તમારે હવે હાવ તમે નિર્ભય થઈ ગયા.
હવે તમને કોઈ ચિંતા નથી કે ખબર નહીં પડે કે પડશે, એવી કઈ ચિંતા નથી. તમે ખાલી એટેન્શન એક પ્રશ્નની હામું આપો છો ને, પ્રશ્ન ખુલવા માંડે છે. એમ. ખરી સાધના આપણે આ બધી ડિસ્કસ કરી, હાઈ લેવલે ગયા, નીચે ગયા, રોડ ઉપર અમે પહોંચી જાય ને ત્યાં અમારી અંદર બધાની અંદર શું પોઝિશન છે ને હા એ વાત, ત્યાં શરૂ થાય. અહીંયા તો આવડવું છે. હા એ વાત સાચી, એટલે સાચી વાત એ છે સાચી વાત છે. કે ખરેખર આપણે જ્યાં આપણું પૂરું ક્ષેત્ર છે હા, આપણું. ત્યાં વર્ક નથી હા બસ, થતું. હા એમ. એ મોટી સમસ્યા છે. અને ત્યાં જે પોતે વર્ક કરે છે હા. કે હવે અહીંયા કરવું પડશે તો એ રાઈટ અચ્છા. વે. અચ્છા. સત્સંગીઓ મળે તો પોતે ખોવાઈ જાય વાતમાં, વિચારમાં, બીજી વાતોમાં. એટલે એટલે દરેક વખતે સાવધાન રહેવાનું છે, કેટલી વાત કરવાની છે, કેટલું કરવાનું છે, એસોસિએશન કેટલું થાય છે, અત્યારે વાત અહીંથી ચાલુ થઈ છે, ક્યાં પૂરી થશે, ત્યાં એમાં કેટલા કેટલા સબ્જેક્ટો બદલાઈ જશે. બધી વસ્તુને જો ઓબ્ઝર્વેશન કરતો હોય તો ખબર પડે કે અહીંથી આમ હાલે છે, અહીંથી આમ હાલે છે, અહીંથી આમ હાલે છે.